આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હાલો. હાલો, સીએલ મારું સાહેબ બોલે? હા બોલું છું. હે? હા બોલું છું. હા સાહેબ, આપણે એક છોકરાને જીવન સાથીમાં નામ આપવાનું છે. કોણ બોલો તમે? અમરેલી જિલ્લાનું જાળિયા ગામ. હા હા, શું નામ છે? હા, નામ? મિતેશ. આખું નામ? મિતેશભાઈ શાંતિભાઈ નાકરાણી. મિતેશભાઈ શાંતિભાઈ નાકરાણી. તમારે શું થાય? એ મિતેશ મારે દીકરો છે. શું નામ તમારું? મારું નામ શાંતિભાઈ. બરાબર. હા, શું કરે છે અત્યારે મિતેશ? આમ લાઇટ ફિટિંગ નું કામ કરતો, બોમ્બે હતો. મુંબઈ હતો? હા હા. હા, નવી મુંબઈ. બરાબર. તો એને પાણી અનુકૂળ ન આવ્યું. 5 વર્ષથી ત્યાં હતો, હમણાં વરદી અહીંયા છે. એમ? હા. પાણી અનુકૂળ નથી આવતું. કેટલા વર્ષ ત્યાં હતો મુંબઈ? 3-4 વર્ષથી. તો 3-4 વર્ષ રોકાણું ત્યાં લગી પાણી અનુકૂળ હતું, પછી નું આવ્યું? નથી આવતું. હા. એટલે 3-4 એવું થાય વર્ષ. છે. ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. તો ત્યાં એટલે ત્યાં શું કામ કરતો હતો? ત્યાં લાઇટ ફિટિંગ નું અમારે મોટો દીકરો છે ને, એ લાઇટ ફિટિંગ નું કામ કોન્ટ્રાક્ટ રાખે. ક્યાં મુંબઈ? હા. ઠીક. તો એની હારે હતો? હા, નવી મુંબઈ ખારઘરમાં. બરાબર બરાબર. હા, અમારા મોટા ભાઈ ની બધા અહીંયા છે. અચ્છા, એ બધા ત્યાં છે એમ ને? હા. સમજાઈ ગયું. તમારે કેટલા દીકરા? એટલે મારે 2 દીકરા. એક મોટો દીકરો મુંબઈ છે? હા, એને જીરેબાઈ રહે છે. એના લગ્ન થઈ ગયા છે? હા, 7 વર્ષનો બાબો છે. મુંબઈ મકાન છે ને? મુંબઈ નથી, સુરત અને અમદાવાદ ઘરના મકાન છે. અચ્છા, સુરતમાં મકાન છે અને અમદાવાદમાં મકાન છે? હા હા. ત્યાં કેમ? ત્યાં કોણ અત્યારે? ત્યાં તો ભાડે દઈ દીધા. અચ્છા, 2 જગ્યાએ ભાડા આપ્યા છે? હા, ભાડે આપી દીધા. અને અત્યારે તમે બધા જાળિયા રહ્યો છો? હા. અહીંયા કોણ કોણ, પરિવારમાં કોણ કોણ હારે રહે છે મિતેશ હારે? અહીંયા અમે 2 માણસ ને મારી અને આ એક છોકરો મિતેશ. ઠીક. અને કેટલું કમાય છે મહિને? હવે આ ખેતીમાં દેખરેખ રાખે. હા. અને લાઇટ ફિટિંગ કરે? હા, કામ મળે એટલે લાઇટ ફિટિંગ માં વયો જાય. લાઇટ ફિટિંગમાં કેટલા મળતા હશે? હવે એ તો કામ ઉપર આધાર રહે. જાજુ કામ હોય તો મળે 25-30 હજાર, 40 હજાર. કારણ કે ખેતી ઘરની છે? હા, જમીન છે. 15 વીઘા જમીન છે. 15 વીઘા જાળિયામાં? હા, જાળિયામાં. શું આવ્યું તો આ વખતે? અત્યારે કપાસ છે. કપાસ કેટલો ઉતરો? કપાસ 200 મણ ઉતરો. 200 મણ આપ્યો કે પડ્યો છે? હે? આપી દીધો? હા, 100 મણ આપ્યો, 100 મણ પીડ્યો છે. શું ભાવ નો દીધો? એ 1450. 1450. બરાબર. હા. ના ના, સારું સારું. પછી દીકરીઓ છે? દીકરી નથી, બેન નથી. બરાબર બરાબર. ઠીક ઠીક. હા. ક્યાં સમાજમાંથી આવો છો? એટલે નાકરાણી. કઈ લેવા પટેલ. લેવા પટેલમાં. બરાબર. હા. ઉંમર કેટલી થઈ દીકરાની? અટાણે 28 વર્ષ જેવું છે. 28-30 વર્ષ જેવું છે. બરાબર બરાબર. હા. અગાઉ કઈ કામકાજ થયું હતું કે કઈ થયું નથી? નહીં. નથી. વાતચીત તો હાલે પણ અટકી જાય છે. અટકી જાય. હા, બરાબર બરાબર. હા. કઈ વાંધો નહીં. આપણે કરવાનું થાય તો આપણે પટેલ સમાજમાં જ કરવું છે કે બીજા કોઈ સમાજ હાલે કરવું? હા, તમ તારે ગમે ત્યાં જ્ઞાતિ હોય, છોકરી સારી હોય તો આપણે શું વાંધો છે? હા, ગમે તે જ્ઞાતિમાં જઈએ કાંઈ. બરાબર ને? હા. બરાબર બરાબર. અને અમારામાં તો હું તમને કહું, ઝોન બહુ ઓછા વયા ગયા. હવે ભેગું થતું નથી. ભેગું થતું નથી. જવો મિલકતું જોઈએ, ગાડીઓ જોઈએ, બધું જોઈએ. પણ એ નથી જોતા કે ભાઈ માણસો કેવા છે, છોકરો કેવો છે. પછી દારૂ પીને મારે છૂટા છેડા કરવા. અટાણે જાજે ભાગે દારૂડિયા વધારે. શું સાહેબ? હા, દારૂ પીતા હોય. સાચી વાત છે. હા. મોટા શહેરોમાં છે ને. અમારે 2 છોકરા હોજા બહુ. નથી કઈ વ્યસન? કોઈ વ્યસન નહીં. માવો કેવું કઈ ખાય?
માવો એક ખાય, બાકી બીજું કોઈ વ્યસન નહીં, અને બીજું કામ કંઈ? સિવાય વાત નહીં. હું હે હા. ખાનગીમ પી આવતો હોય તો થોડી તમને ખબર પડે? હે ખાનગીમ પી આવતો હોય તો ખબર પડે તમને કઈ? નહીં નહીં નહીં, ઈ અમારે ઈ નથી. હું હે ઈ સોબત જ નથી ગયા એવા છોકરા રે. હં. ઈ તો મોઢે કે હે હે કે આપણે ખરાબ છોકરા હારે સોબત કરી તો ઈ તો આપણને આગ્રહ કરવાનો જ છે. હમ. સાચી વાત છે. હા. કઈ વાંધો નહીં, તો છોકરાનો ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં મેલીએ, બરાબર ને? હવે આગળ ઈ બગસરા દવા લેવા ગયો, સીના વાવ્યા છે ને, હા હા 10 વીઘા સીના વાવ્યા છે, તો કે હું દવા લઈ આવું. એટલે ઈ આવે ને એટલે ફોટો મોકલાવું, એનો બાયોડેટા 2. પણ તો આ તમારો નંબર 43 વાળો છે ને, એ નંબર ઉપરથી જ મોકલજો. મારો નંબર ને, હા હા પણ મારે ઈ સાદો મોબાઈલ છે સાહેબ. એટલે તો કઈ વાંધો નહીં. અને ફોટો બીજો 74 વાળો તમને મોકલાઈ ગયો ની. 74 વાળામાંથી મોકલશો ફોટો? હા. હા તો વાંધો નહીં, હાલો ને. ઈ આગળ ફોટો મોકલીને ફોન કરજો, બરાબર? હા, તે વાંધો નહીં. ભલે ભલે. હા. ભલે, કઈ વાંધો નહીં. હા, ઘીરે સારું છે, છોકરા હોજા છે. હે હા, અને આપણે તો છૂટ જ દીધી. એને અમદાવાદ રહેવું હોય તો છૂટ છે, ને સુરત રહેવું હોય તો છૂટ છે. હવે ઈ કે મારે દુકાન કરવી છે અમદાવાદ ઇલેક્ટ્રિક ની. હું હા તોય સારું, ત્યાં મકાન મેં કીધું તો તમ તાર કરો. હા એ તો બરાબર છે, એ વાત હા. છે. હમ. અને છોકરાથી વિશેષ આપણે શું છે? હા એ તો બરાબર છે. હા. હમ. હા. એમ તો વિસાવદર થી એક ભાઈ આવ્યા હતા. હું હા હા એ દલાલ છે. હા હા એટલે મને કે તમારે કરવું હોય તો. મેં કીધું ભાઈ મારે દલાલ શું નથી કરવું. મેં કીધું એની કરતા કુવારો રહી સારું. હે સાચી વાત. હા એ તો રોલ કરી જાય ઓલા તો. હા, મેં કીધું દલાલ ને શું હોય સાહેબ, એને તો પૈસા આયરે મતલબ હોય, એને છોકરીને. હા સાચી વાત છે. હા હા ઈ તો એને કઈ આ છોકરી ટકે નો ટકે ઈ એને નહીં જોવાનું. એને તો કે આપણે દલાલી આવી ગઈ અને છોકરીને પૈસા આવી ગઈ, એની વાહ દોડતા હોય. હા એની પાછળ દોડતા હોય. સાચી વાત છે. હા. સાચી વાત છે. હા. હમ. તો છોકરો આવે એટલે હું એનો બાયોડેટા ને ફોટો 2 મોકલાવે. હા 2 મોકલો, આપણે યુટ્યુબ માં મેલશું. હા હા હા. ભલે, કઈ વાંધો નહીં. હા હા હા. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.